ગઈકાલે જે ઘટના બની છે, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે। એ પોલિસી સંદર્ભે કોઈ પણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે। ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે। કર્મચારીઓ ડરી ગયા હતા। 20 થી 25 લોકોએ બાનમાં લીધો તો આખો વિસ્તાર। આ પ્રકારની ઘટના એક અયોગ્ય ઘટના છે। બિલકુલ અયોગ્ય ઘટના કહી શકાય, કારણ કે કોઈ પણ સરકાર ચાલતી હોય છે તો કાયદા આધારિત ચાલતી હોય છે। કાયદો તોડવાનો કોઈને નાગરિકોને હક નથી હોતો। મેં જેમ કીધું એમ એની ઉપર ન્યાયિક તપાસ કરીને ફોજદારી ફરિયાદ કરવી પડે પણ તો પણ અમે કરવા તૈયાર છીએ।